મિત્રો, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય એનર્જી યુનિવર્સિટી PDEU ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે એક સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે PDEU ગાંધીનગરના કેમ્પસમાં. અહીં 40 જેટલા ઓનલાઈન અને હાઇબ્રિડ કોર્સિસ ચલાવવામાં આવશે. ઓનલાઈન કોર્સિસ એટલે માત્ર ઓનલાઈન, અને હાઇબ્રિડ એટલે ઓનલાઈન પણ, અને કેટલાક દિવસ માટે આ સેન્ટરમાં આવી અને ઓફલાઈન પણ ભણવાનું રહે. અને મુખ્યત્વે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ એટલે કે સેમિકન્ડક્ટરનું ઉત્પાદન, રિન્યુએબલ અને નોન રિન્યુએબલ એનર્જી એટલે કે વીજ અને ઉર્જા, ડિજિટલ એજ અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ તથા અન્ય વિષયો પર અહીં વિદ્યાર્થીઓ જાતે જ આવીને મેન્યુફેક્ચરિંગ કરશે. અને એ માટેના અત્યંત મોંઘા ઇક્વિપમેન્ટ જે અન્ય કોઈ કોલેજ કે યુનિવર્સિટીમાં વિચારી પણ ન શકાય કે આવી લેબ કે આવું સેન્ટર ઓફ એક્સેલન્સ કે આવું સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર હોઈ શકે, એવું સેન્ટર ઓફ એક્સેલન્સ અહીં વિકસાવવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ આજે 21 એપ્રિલ 2025 તેનું ઉદ્ઘાટન કર્યું. NSDC અને PDEU વચ્ચે કરાર થયા હતા, MOU થયા હતા, અને તેના આધારે અહીંથી આ સેન્ટર ઓફ એક્સેલન્સમાંથી ITI, ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ, અભ્યાસક્રમો ચલાવવામાં આવશે. આ જે અભ્યાસક્રમ મહિનો હશે, કરિક્યુલમ હશે, એ ટાયર 1, ટાયર 2 અને ટાયર 3 એમ દરેક પ્રકારની ઇન્સ્ટિટ્યૂટ્સના વિદ્યાર્થીઓ માટે એકદમ હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ અને એકદમ નિશ મેન્યુફેક્ચરિંગ સ્કિલ મળે, એકદમ ક્રિટિકલ સેક્ટરમાં, ખૂબ જ મહત્ત્વના સેક્ટર્સમાં, જેમ કે એનર્જી, હેલ્થ, પાણી અને ફૂડ, એના માટે અહીં તેમને ટ્રેનિંગ આપવામાં આવશે. આ એક હેન્ડ્સ ઓન લર્નિંગ માટે એટલે કે એકદમ પ્રેક્ટિકલ રીતે એકદમ તમે જઈને ત્યાં તાદ્રશ્ય અનુભવ કરી શકો. મેન્યુફેક્ચરિંગ હોય તો મેન્યુફેક્ચરિંગના રિયલ જે ફેક્ટરીમાં વપરાતા એવા મશીનો, એવા તજજ્ઞો, અને એ રીતે તો અહીં શીખી જ શકાય. પરંતુ સાથે સાથે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા રિયલ ટાઈમ ઇન્ડસ્ટ્રી એન્ગેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીમાં જે લોકો કામ કરતા હોય તેમની સાથેનો સતત સંપર્ક, એમની પાસેથી ટ્રેનિંગ, સેમિકન્ડક્ટર એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, VLSI ડિઝાઇન, આ તમામ ક્ષેત્રે અહીં ઉપલબ્ધ થશે. આ માત્ર એક શીખવાની જગ્યા જ નથી, પરંતુ આ નેશન બિલ્ડિંગની જગ્યા છે. તેઓ આજે તજજ્ઞોએ મત વ્યક્ત કર્યો આ સેન્ટરના ઉદ્ઘાટન સમયે કે રાષ્ટ્રને જે ક્રિટિકલ સ્કિલ્સની આવનારા સમયમાં જરૂરિયાત છે, જેમ કે હાઇડ્રોજન ક્ષેત્રે જે એનર્જી છે, સોલર ક્ષેત્રે જે એનર્જી જનરેશન છે, અથવા EV ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને તેને લગતી બેટરીથી માંડીને આખી ઇકોસિસ્ટમ, તો એ તમામ ચીજોનું અહીંયા શિક્ષણ આપવામાં આવશે, અહીંયા ટ્રેનિંગ આપવામાં આવશે. અને તે રીતે ભારતને તેના એનર્જી એમ્બેસેડર્સ મળશે, જે તજજ્ઞોની જરૂરિયાત છે રાષ્ટ્રને તેની ક્રિટિકલ એનર્જી નીડ્સ અને સ્કિલ્સ વિકસાવવા માટે, તે અહીંથી ઉપલબ્ધ થશે. તે પ્રકારનો મત આજે અહીં જે મહાનુભાવો આવ્યા હતા આના ઉદ્ઘાટન સમયે તેમણે વ્યક્ત કર્યો હતો. NSDC, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જે ભારત સરકારનું ઉપક્રમ છે, તેનું મુખ્ય લક્ષ્ય એ છે કે એવા યુવાનો તૈયાર કરવા કે જે સ્કિલફુલ હોય, જેમને આસાનીથી એમ્પ્લોય કરી શકાય, એમ્પ્લોયેબલ હોય, અને સાથે સાથે જેમની સ્કિલ એ ભવિષ્યમાં જે નોકરીઓની તકો ઊભી થવાની છે, અથવા ભવિષ્યમાં રાષ્ટ્રને જે સેક્ટરમાં જરૂરિયાત પડવાની છે, જે સનરાઇઝ સેક્ટર છે, તેમાં આ સ્કિલ કામ લાગે. અહીં સોલર અને વિન્ડ એનર્જી, લિથિયમ અને વેનેડિયમ એનર્જી સ્ટોરેજ, કાર્બન કેપ્ચર અને સ્માર્ટ હાઇબ્રિડ ગ્રીડ્સ, આ તમામ ફિલ્ડ પણ વણી લેવામાં આવી છે. અહીં ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડની એટલે કે રિયલ ઇન્ડસ્ટ્રીમાં કોઈ કાર ઉત્પાદક કંપની હોય તો તેમાં જે મશીનરી હોય, જે મેન્યુફેક્ચરિંગ લાઇન હોય, તેવી લાઇન અહીં વિકસાવવામાં આવી છે, જે ખૂબ જ ખર્ચાળ રીતે વિકસાવવામાં આવી છે, ખૂબ જ મોટા ઇન્વેસ્ટમેન્ટ સાથે. અને અહીં 45 મેગાવોટની સોલર PV મેન્યુફેક્ચરિંગ લાઇન પણ છે. એટલે રિયલમાં જાણે સોલર પેનલનું જે ઉત્પાદન થતું હોય કોઈ ફેક્ટરીમાં, એ જ રીતે મેન્યુફેક્ચરિંગ લાઇન અહીં વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત ATMP સેમિકન્ડક્ટર પેકેજિંગ લાઇન પણ અહીં વિકસાવવામાં આવી છે. તો NSDC અને PDEU દ્વારા તૈયાર કરવામાં આવેલું આ સેન્ટર ઓફ એક્સેલન્સ, એના કોર્સિસની વધુ વિગતો તો એમની વેબસાઇટ પરથી કે આ સેન્ટર ધમધમતું થઈ જાય ત્યારે જાણવા મળશે. સેમિકન્ડક્ટરની ઓલરેડી અહીં ટ્રેનિંગ ચાલુ છે, કારણ કે આ PDEUમાં આવેલું છે. અને આપણે જાણીએ છીએ કે PDPU નામ પહેલાં હતું, પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, અને પછી પેટ્રોલિયમ ક્ષેત્રે જ માત્ર સીમિત ન રહેતા હવે PDEU નામ રાખવામાં આવ્યું છે, કે જેમાં એનર્જીના બધા જ વર્ટિકલ્સ આવી જાય. સોલર, હાઇડ્રોજન, પેટ્રોલિયમ તો ખરું જ, પરંપરાગત અને બિનપરંપરાગત, અને જે સનરાઇઝ સેક્ટર છે એનર્જી જનરેશનના, એ તમામ વણી લેવામાં આવે. તો NSDC અને PDEUનું આ સેન્ટર ઓફ એક્સેલન્સ, એમાં 40 પ્રકારના ઓનલાઈન અને હાઇબ્રિડ કોર્સિસ અવાઇલેબલ થશે. યુવાનો માટે સ્કિલિંગની ખૂબ જ સુંદર વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. હેન્ડ્સ ઓન જાતે જ મેન્યુફેક્ચરિંગ કરીને રિયલ ઇન્ડસ્ટ્રીમાં હોય તેવી મેન્યુફેક્ચરિંગ લાઇન
થકી જે અહીં ઊભી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અહીં ભવિષ્યના સનરાઇઝ સેક્ટર્સમાં સ્કિલિંગ માટે અને ખૂબ જ ક્રિટિકલ સેક્ટર્સ એનર્જીના તેના માટે તૈયાર થશે.